તો ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અને મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને કાલથી હવે લગભગ ચોમાસાનું આગમન થઈ ગયું છે. કાલે બહુ મસ્ત મજાનો વરસાદ આવ્યો, જેથી ઘરમાં બી ઠંડક થઈ ગયું. શું કહેવું? અને કાલ તો ઘરમાં જ ઊંઘ્યો હતો. ખાટલા બહાર કાઢ્યા હતા પણ ગોદરો નહોતો પહોંચાડ્યો. વરસાદ ચાલુ થયો, ટપ 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 ટપ, એટલે બધું લઈને અંદર મૂકી દીધું. કીધું હમણાં ઓછો થાય એટલે બહાર ઊંઘ્યા. પણ વરસાદ પછી ધીમે ધીમે મસ્ત 2 કલાક વરસાદ આવ્યો, એક જ ધાર્યો, એટલે વાતાવરણ ઠંડુ થઈ ગયું. તો ગાઈસ, આવા ચોમાસાનું આગમન થઈ ગયું એટલે મને બહુ આનંદ આવ્યો. મને ચોમાસું બહુ ગમે. વરસાદમાં આજે સવારે આવે તો નાહવું વરસાદમાં નાની મજા આવે. જો આજે તો નાસ્તામાં અપ્પી બનાવ્યા છે, બટાકા પૌવા. ગુડ મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? મજામાં. તો ચા નાસ્તો કરી લઈએ અને પછી દિવસની શરૂઆત કરીશું. આજે વિસનગર જવાનું છે મારે. હું લેવા? કોમ છે થોડું. ના પણ કેવું લેવા? ફરવા. ચા નાસ્તો કરીને હવે વારું કચરો ઘરમાંથી કચરા પોતું બાકી, કિચન એવું સાફ કરી દેવું, પાછો પોતું બાંધી તો અમારા આરું પર આવી જાય. હું ખાઈ આકા દે આકા શું કર્યું? આકા અલ્યા કચરો વાળતી હતી. આવી જાય સાહેબ. તો ગાઈસ જો બહાર તો વાતાવરણ હજુ વાદળછાયું, વરસાદ આવે એવું હો. હાય તો હાય. ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. તો ગાઈસ જો વરસાદ દારૂ આવ્યો છો નહીં? નીની કહેવા જવાનું હતું તા? હે નીની કહેવા જવાનું હતું તા? એમ કહેજે મને. જે દાદા જઈ કણ બેટા જા, કમાં કચરો ને વાળવું હો. ના બાકી પણ હારે હો કચરો વાળું ને એક તો 2 મિનિટ થાય ને પાછો આવી જાય હો. હારું નો તો કંટાળો આવી જાય છે. બોલ ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ. દાદી ગુડ મોર્નિંગ કહેજે. દાદી કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે દાદી કે ગુડ મોર્નિંગ. દાદી કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કે દાદી. ગુડ મોર્નિંગ. પાછા ફરીથી યાદ દો. કાલ સરસ ધોઈને મેં મેક્યા હતા. આરું સેન્ડલ ને 2 મારા કચરો વચ્ચેલા રૂમમાં લાઈન મેલ્યો ને આ સાહેબ આવી ગયા. શું કરવાનું? જોઈ રહ્યા જોઈ રહ્યા. ના બેટા હો તમને નહીં. તો ગાઈસ અજીત ન ટીના ભાઈ બેગન પીછે સાયકલ હોજ કરો. હવા પૂરી કુને અજીત એક ટીના ભાઈ તમે શું ઓર્ડર ઓ ટાઈટ થઈ ગયું ને આ તો ઘસાય છે એટલું ચપ્પર ઘસાય. હું રાતે તો આરું ભાઈ વાહ ખાટલો લઈને પડ્યા ને અમારો. ખાટલો હતો ને એ ધારો કે આવી રીતે ઊભો રાખે તો તે ડાયરેક્ટ આમ ભટકણે ને તે એ ખાટલા ઉપર તાર ઘડી વાર હસવાન તો જીવે બળી ગયો. જબ્બો પડ્યા હતા ખાટલો લઈને. ટીના ભાઈ કે ના તો ગેરેજ બેરેજ નોખી દો. નહીં આજે ગેરેજ બેરેજ નોખી દો. તમને આવું બધું આવડે. દુકાને ગેરેજ લે પેલું સાયકલ નું નહીં. ઈવન તો યાર બાઇક નું બધું કમ્પ્લેટ નહીં કરતા જાતે. સારું કહેવાય. સારું ચલવે તા તો નહીં એમ નહીં. તમે તો આ બધું કામ આવડે એટલે કોઈ ગેરેજ નાખી દેવાય બધું રિપેરિંગ બિપેરિંગ. એકાદા માણસ એ આવ્યો વરસાદ લ્યો ચાલુ થઈ ગયો. ચલો ચલો ચલો. તો ગાઈસ નહીં ધોઈને મસ્ત મજાને ફ્રેશ થઈ ગયું અને હવે જમવા બનાવવાની તૈયારી કરું. અને હાલ જો થોડું ઝાપટું આવી ગયું ને એનું મોટું એમ કહું તો કપડાં ધોયેલો તો બધા અંદર લાઈને મૂકી દીધો. તો બનાવશું ચોરાનું શાક હુક્કા બાફેલાનો બધું સામાન મેળ્યું વઘાર કરી દઉં. પછી રોટલી બનાવી દઉં. રોટ વધેલો જ છો. અમારા આરું ભાઈ ઉઠી ગયા હા તે રમસ અહીંયા દાદા જોડે ને શાકભાજી અત્યારે લીધું તો જો લીલી ડુંગળી એવું બધું. તો ચલો તાને જમવાનું બનાવી દઉં. વરસાદનું કોઈ નક્કી હોતું નહીં. વાતાવરણ તેવું જ છે. વાદળછાયું તે
ગાઈસ પિન્સેલ સાયકલ જો હોશ થઈ જાય તો હજી તો ઓટો મારવા ગયા હતા અને આ બાજુ અમારા આરુ ભાઈએ જો પીંછે એની સાયકલ કાઢી ને આરુ એની સાયકલ કાઢી દીધી કમ્પ્લીટ લે આરુ જેલી 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 લે જેલી હ ગોળી ગોળી હ ચોકલેટ ચોકલેટ ઓટો મારીને આવી ગયા આરો બાપનો દીકરો બે બાપનો દીકરો બે ઓટો મારીને આવી જાય સાયકલ પાણી હજુ ચાલુ જ છે પાછળ થોડું જતું રહ્યું ને એટલે પણ પાછળ ધીમું ધીમું થઈ ગયું સાફ કરવાની માટી તો ગાઈસ જો સાયકલમાં સ્પ્રે મારવા કલર થાય ને કલર થવાના એટલે આ તો પોલિશ મરાતી હશે મને લાગે ખાલી કલર ઓકે કેવો કરવાનું એને હવે સ્પ્રે મારી કઈ જવા દે પણ હું કઈ જાય વાત સાચી પણ નહીં પણ આ તો કેવું ખરબચરું લાગે જો કયું એ તો ના લાગે તો થઈ જાય હમણાં કસો કાલ પોલિશ મારવાની હશે એટલે પોલિશ નહીં લે ડાયરેક્ટ કલર જ થાય રહ્યો તો મુઢાવો મારીએ પોલિશ આવો તો કલર આવો હું કામ બ્લેક કલર જ છે ના લેવા દે એટલામાં જ મારવાનો તો બસ કલર તા મુઢા પર મારી ને હલે અરે આ સાઈડ પેલું કુજરો લાગે છે બસ બે સાઈડ જ મારવાનો લે પછી નહીં મારવાનો એ તું કલર વાળો થઈ લે લે જબુ લે આ તો કેમિકલ છે જબુ લે તો તમે તને ડાયા થઈ જાવ આ બધું આ હુઈ જાય એટલે લઈને બેહવાનું આવું બધું હતા નહીં લઈને બેહવાનું લઈને બેઠો આ તો 75 કરી આવજો આટલું તો ઓ ડાબા તો ગાઈસ 5:30 જેવું થઈ ગયું હો ને આજે તો હે ને જો હવારાનું એક ધારી વાતાવરણ અંધારેલું જ છે નકરું એવું જ છે વાતાવરણ જો આમ જોને કેવું લાગે કે અંધારું થવા આવ્યું ને એવું સવારાનું આજે એવું છે અને અમારી ગીતી બોલીને કદાચ આવવાનું કે હવે શીખા વરસાદ ને એવું શું થાય છે ઇવન ત્યાં વરસાદ ચાલુ જબર તે કે વરસાદ બંધ થાય ને તો એમ આવીએ કે નકો પછી રવા દઈએ પછી આવીશ પહેલાં શનિ રવિ આમાં મંદિરનું કલર જે કામ કરવાનું કલર ત્યાં પરવીન કલરનું કરે હો કોમ તે કરવા આવવાનો હતો તે પછી કંઈ ઇવન ત્યાં વરસાદ ચાલુ તો કે બંધ થાય તો નીકળીએ નકો પછી નહીં અને કલરનું કરવાનું એટલે અહીંયા કદાચ કાલે વરસાદ આવે તો પછી કોમ ના થાય ને એટલા માટે તો ગાઈસ જુઓ અંધારેલું આજ તો કપડે બધા અહીંયા હુકવવા પડ્યો જેમ કે ખાસું આખી રાતનો વરસાદ ચાલુ હતો એમ કહો 12-1 વાગ્યા સુધી અને આખો દિવસ એમ કહો અંધારેલું હો કરી લ્યા ગીતી બોલીને આવવાના હોય તો મને તો સારું ખબર પડે અલ્યા આવું ડેટકું આવ્યું બચ્ચું જો બચ્ચું આવ્યું વાળું જો બચ્ચું હે પકડ જા તું પકડે ને એ લે આ બા બદલી પડી છે તેજી બીવાય એમ તો પાછા